ગાંધીનગરના કલોલમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। છત્રાલ જીઆઈડીસીમાં નવાણિયા સ્ક્રેપમાં ગોડાઉનમાં આગ લાગી હતી અને ત્યારબાદ એક ટેમ્પો સહિત ભંગારનો તમામ સામાન બળીને ખાક થયો। ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવ્યો। શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે। તો જે ભંગારનું ગોડાઉન હતું તેમાં આગ લાગી હતી। કયા કારણોસર આ પ્રકારે ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે તે કારણ હજુ પણ અકબંધ। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હારૂન, ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી, હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ છે, કયા કારણોસર આગ લાગી હતી, શું વધારે વિગત? ગાંધીનગરના કલોલના છત્રાલ જીઆઈડીસી અંદર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે કલોલ અને કડીના ફાયર ફાઈટર ઘટનાસ્થળ પહોંચ્યા હતા। 10 થી વધારે ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવી લીધો છે। જો કે આની અંદર ભંગારના ગોડાઉન સહિત ભંગારનો માલ સામાન અને એક લોડિંગ ટેમ્પા સહિત તમામ માલ બળીને ખાક થઈ ગયો છે। જો કે આ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, પરંતુ તે સામે નથી કે આ કયા કારણે લાગી છે। જો કે હાલ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ વહેલી સવારે જ્યારે આગ લાગી ત્યારે આગની જ્વાળા દૂર દૂર સુધી જોવા મળી હતી। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર।